હવે વાત કરીએ નવરાત્રીના ઉમંગની। નવલા નોરતાના પડઘમ ચારેકોર સંભળાઈ રહ્યા છે અને યુવા હૈયા નવરાત્રીની મોજ માણવા માટે થનગની રહ્યા છે। ત્યારે આ તમામ વચ્ચે ગઈકાલે સુરતમાં TV13 ગુજરાતીએ સુરત પોલીસના સથવારે પ્રી નવરાત્રીનું આયોજન કર્યું હતું। ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન ન નડે તે માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન એસી ડોમમાં કરવામાં આવ્યું હતું। ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદારે તેમના મધુર કંઠથી સુરતી લાલાઓને મોજ કરાવી હતી। ખેલૈયાઓ ઐશ્વર્યાની ધૂન પર ગરબે ઘૂમ્યા। ઐશ્વર્યા મજમુદારના અવાજે ગરબા પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા તો ઉપસ્થિત જનમેદની ઉત્સાહમાં ગરબે ઘૂમી હતી। TV13 ગુજરાતીના વિશેષ આયોજનને સુરતીઓએ ગરબાથી વધાવ્યા। નવરાત્રી પહેલા જ નવરાત્રીનો થનગનાટ શરૂ થઈ ગયો છે। પ્રી નવરાત્રી સેલિબ્રેશન શરૂ થઈ ગયા છે ત્યારે સુરતમાં TV13 દ્વારા બિગેસ્ટ પ્રી નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત પોલીસ સાથે મળીને આ પ્રી નવરાત્રી સેલિબ્રેશન યોજવામાં આવ્યું છે ત્યારે જેના કંઠમાં સાક્ષાત કહી શકાય માં સરસ્વતીનો વાસ છે તેવી ઐશ્વર્યા મજમુદાર સુરતમાં પરફોર્મ કરવા જઈ રહી છે અને સુરતવાસીઓને તેના અવાજથી ડોલાવી રહી છે। ત્યારે ઐશ્વર્યા આપણી સાથે છે। ઐશ્વર્યા વન્સ અગેન સુરતમાં શું કહેશે, કેટલો સુરત માટે કેટલો લગાવ છે? અરે સુરત તો રિયલી પેલું કહે છે ને સુરત સોનાની મૂરત, પણ એના લોકો સોના જેવા છે। એટલો બધો પ્રેમ, એટલી બધી લાગણી, એટલા આશીર્વાદ, બધું ભેગું આમ જાણે મારા પર વરસી રહ્યું હોય એવું ફીલ થાય છે। સાચે હું અતિશયોક્તિ નથી કરતી, પણ તમે તો જોયું જ હશે, સ્ટેજ ઉપરથી પણ તમે લીધો જ હશે, કેપ્ચર કર્યું હશે। લોકો એટલું મન એમનું ખોલીને પ્રતિસાદ આપે છે અને પ્રેમ આપે છે। આઈ થિંક આનાથી વધુ હું કોઈ પણ આર્ટિસ્ટ શું માંગી શકે। નવરાત્રીનો ફેસ્ટિવલ છે, નવરાત્રી માટે ઘણા સમયથી તૈયારીઓ કરવી પડતી હોય છે, તો તમે સ્પેશિયલી આ વર્ષે કઈ રીતની તૈયારીઓ કરી છે અને શું નવું લઈને આવ્યા છો? ઘણા બધા નવા ગીતો જે હમણાં ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે, બધા જ ગીતો અમે લોકો લઈ રહ્યા છીએ લાઈવમાં। અને તે ઉપરાંત ઓફકોર્સ નાની વસ્તુઓ કે જેમ કે અમુક ગીતોમાં પ્રોપ્સ નવી ટાઈપના લાવ્યા છીએ અમે લોકો, અને 3-4 નવા ગરબા લખ્યા છે, સો અમે એ પણ લાઈવમાં જ પરફોર્મ કરીએ છીએ અને લોકો સુધી લાઈવ થકી જ પહોંચવા દઈએ છીએ, એટલે ખૂબ મજા આવી રહી છે। અને બહુ સરસ જે અત્યાર સુધીના પ્રી નવરાત્રિના શોઝ અમે કર્યા એના કરતાં સૌથી બધામાં સરસ લોકોનો પ્રતિસાદ હતો। પણ સુરત એટલે સુરત જેવું બીજું ક્યાંય કંઈ જ નહીં। તું આટલા બધા ગરબા કરે છે, બધાની સામે પરફોર્મન્સ આપે છે, તો આશરે કેટલા ગરબા આવડે છે? બિકોઝ મને ખરેખર સરપ્રાઈઝ થાય કે કેટલા બધા ગરબાઓ છે, દાખલા છે અને બધું તમને મોડે છે, તો આશરે ક્યારેક ગણ્યું છે ખરું કેટલા ગરબા આવડે છે? ગણ્યું તો નથી, પણ 500ની ઉપર આવડતા હશે એટલું મને બેઝિક ખ્યાલ છે। રોજ અમે પેલું અમારું લિસ્ટિંગ કરતા હોઈએ તો મને એટલા દેખાય, એન્ડ આઈ નો ઓલ ઓફ ધોઝ, પણ એનાથી તો ઉપર જ હશે। બટ એ એકચ્યુઅલી માતાજીની કૃપા છે। એમને તમે કોઈક વખત મને બોલાવીને કહી દો તો મને એટલું ના ખબર પડે, પણ જો હું એના મૂડમાં હોઉં અને હું ગાતી હોઉં તો હું સળંગ કેટલાય કલાકો પણ ગાઈ લઉં, મને ફીલ જ ના થાય, રિયલાઇઝ પણ ના થાય। મને જ્યાં સુધી યાદ છે ને તો તારી બર્થડે પણ જનરલી નવરાત્રીમાં જ આવતી હોય છે, સામાન્ય રીતે નવરાત્રીમાં આવતી, તો આને તું એક સંયોગ ગણે છે કે શું કરે છે? આઈ થિંક એવું જ હશે, સંયોગ જ ગણું છું। ખૂબ કૃપા હોય જ્યારે માતાજીની, ત્યારે આવી શુભ ઘડીઓ શુભ સમયમાં સેલિબ્રેટ કરવાનો આપણને આનંદ મળે, અને બસ આવી રીતે જ પ્રેમથી અને મનથી અમે આરાધના સંગીત થકી અને લોકો આરાધના એમના પ્રેમ થકી કરતા રહે એવી આપણી બધાની ઈચ્છા। અને સુરતમાં આવી છે તો સુરતના લોકો માટે કોઈ સોંગ તારે ખાસ ડેડિકેટ કરવાનું હોય તો ખાસ સુરતવાસીઓ મોજીલા સુરતીઓ છે એને શું કરશે? અરે સુરતમાં તો એવું લાગે કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ ગમતું નથી મારા સુરતીઓ, તમે કરી મને ઘેલી ઘેર જાઓ ગમતું નથી। અમને ક્યાંયથી પણ અહીંયા આવે પછી ઘેર જાઓ ગમતું નથી। અને એક ગરબો જે માતાજીનો છે અને તને ખૂબ ગમતો હોય એવો એક ગરબો? કોઈ તાતણિયા ધારાથી તેડાવો મારી બાયું રે, ખોડિયાર રામવાને આવે। આ હતી ઐશ્વર્યા મજમુદાર કે જેઓ આજે સુરતમાં પરફોર્મ કરી રહી છે અને સુરતવાસીઓને તેને ગરબાના તાલે ઝુમાવી રહી છે। કેમેરા પર્સન જયેશ મિસ્ત્રી સાથે નિકિતા ચલિયાવાલા, TV13। માતાજીના આરાધનાનો સમય જ્યારે આવી રહ્યા છે
એના પહેલે ટીવી 13 પરિવાર તરફથી અને પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે અમારા પોલીસના પરિવારજનો, અમારા કોન્સ્ટેબલ, અમારા એલઆરડી, એની ફેમિલીને ખૂબ સરસ મજાને એક જો ગરબા કરવાના મોકા મળે, કારણ કે આવનાર દિવસોમાં પોલીસ સતત બંદોબસ્તમાં રહેવાની છે. તો આજે જો ટીવી 13 પરિવાર તરફથી આપણને લાભ મળે જોઈએ, એના માટે હું સૌપ્રથમ ટીવી 13 પરિવારને ખૂબ ખૂબ આભાર પણ માનું છું. સાથોસાથ ખૂબ સરસ મજાના હજારો લોકોના સાથે જો જે રીતે ગરબા બધા લોકો રમે છે, જો આપણા શહેરના દીકરા દીકરીઓ, જો અમારા પોલીસ પરિવારના દીકરા દીકરીઓ, એના માટે હું ટીવી 13 પરિવારના दीपक भाई और समग्र टीम ने खूब खूब आभार मानूं। आज मुझे अपने पुलिस परिवार की बहनों के साथ केसरिया डोम में ऐश्वर्या मजुमदार की सिंगिंग में सबके साथ गरबा करने का मौका मिला और हमारी बहुत सारी पुलिस ऑफिसर्स भी थी लेडी, उनके साथ मुझे गरबा करने का मौका मिला और मुझे बहुत मज़ा आया और वैसे भी मुझे गरबा बहुत पसंद है। तो हम सब ने गरबे का बहुत मज़े लिए और ये हमारी जो ऑफिसर्स हैं इनको भी थोड़ा सा ब्रेक मिल गया। अब ये बेचारे फिर बंदोबस्त में बिजी हो जाएंगे, तो ये फिर से एनर्जेटिक हो गए हैं इसमें।